પાલનપુર શહેરમાં સિટી બસમાં મુસાફરી કરવી એ લોકો માટે હવે દિવા સ્વપ્ન બની જાય એવું જણાઈ રહ્યું છે। પાલનપુરમાં સિટી બસ સેવા શરૂ કરવાના પ્રોજેક્ટને ફરી ગ્રહણ લાગ્યું છે। આ વખતે કોન્ટ્રાક્ટરને પાલિકાએ બહાર પાડેલ ટેન્ડર મુજબના ભાવો પોસાય તેમ ના હોય પાલનપુર શહેર તેમજ આજુબાજુના 7 કિલોમીટરના એરિયામાં સિટી બસ દોડાવવા તૈયાર કરાયેલો પ્રોજેક્ટ સ્થગિત કરી દેવાયો છે। પાલનપુરના શહેરી વિસ્તારમાં લોકો ઓછા ખર્ચે મુસાફરી કરી શકે તે માટે પાલિકા દ્વારા શહેરી વિસ્તાર આજુબાજુના 7 કિલોમીટરના એરિયામાં આવતા ગામડાઓને આવરી લઈ સિટી બસો દોડાવવાનો પ્રોજેક્ટ તૈયાર કરી ટેન્ડર પણ બહાર પાડી દેવાતા આ વખતે સિટી બસ સેવા ચાલુ થાય તેવો આશાવાદ સર્જાયો હતો। જો કે પાલિકાના ટેન્ડરના ભાવો કોન્ટ્રાક્ટરોને પોસાય તેમ ન હોય, કોન્ટ્રાક્ટરોએ રસ દાખવ્યો ન હોય, હાલ સિટી બસ પ્રોજેક્ટને મુલતવી રખાયો છે। પાલનપુર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં રહેણાંક વિસ્તાર વિસ્તરી રહ્યો છે। આજુબાજુના 7 કિલોમીટર સુધીના ગ્રામ્ય વિસ્તારો વિસ્તરી રહ્યા હોય ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા દ્વારા શહેર અને આસપાસના વિસ્તારના લોકોને મુસાફરી માટે રિક્ષાઓના બમણા ભાડામાંથી છુટકારો મળે અને લોકો સસ્તી તેમજ સલામત મુસાફરી કરી શકે તે માટે અગાઉની બોડી દ્વારા સાધારણ સભામાં શહેરી વિસ્તારના રૂટો તૈયાર કરી સિટી બસ દોડાવવાના ઠરાવને બહાલી અપાઈ હતી। પાલિકા દ્વારા શહેરી વિસ્તાર સાથે પારપડા, ચડોતર, ગઠામણ, જગાણા, લાલાવાડા, રતનપુર અને સદરપુર સહિત 7 કિલોમીટરના વિસ્તારમાં આવતા ગામડાઓને આવરી લઈ સિટી બસ દોડાવવાનો પ્રોજેક્ટ તૈયાર કરી સિટી બસ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી। જોકે ટેન્ડરમાં પાલિકા દ્વારા દર્શાવેલ ભાવો પ્રમાણે કોન્ટ્રાક્ટરોને શહેરી વિસ્તારમાં સિટી બસ દોડાવી પરવડે તેમ ન હોય હાલમાં આ પ્રોજેક્ટને મુલતવી રાખવામાં આવતા શહેરીજનો માટે સિટી બસની મુસાફરી ફરી દિવા સ્વપ્ન સમાન બની ગઈ છે। ત્યારે ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના બીજી ટર્મના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત શાસક બોડી સાથે મોઈ સિટી બસ શરૂ કરવા પ્રયત્નો કરે તેવી માંગ ઉઠી છે।